ઘણા સમયથી એવું કહેવાતું હતું કે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતા અને આ બધો કાર્યકાળ હતો ત્યારથી ગુજરાતમાં વિપક્ષ રહ્યો જ નથી. કોંગ્રેસ કોઈ એવી ભૂમિકામાં નથી કે વિપક્ષને જે કરવું જોઈએ, પ્રજાના મુદ્દાઓ જે રીતે લોક મુદ્દાઓ ઉપાડવા જોઈએ, કોંગ્રેસ માત્ર યાદવા સ્થળીમાં જ રહી આનું જૂથને શંકરસિંહનું જૂથને અર્જુનભાઈનું જૂથને ભરત સોલંકીનું જૂથને દિલ્હીમાં જઈને અહીંની ફરિયાદોનું. પરંતુ આ બધા વચ્ચે બે એક યુવા નેતાઓ એવા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એક રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, બંને ખૂબ જ જુઝારું અને હું એપ્રિશિએટ કરું છું. ભલે એ રાજનીતિ કરતા હોય, જે પક્ષમાંથી આવતા હોય, રાજનેતા હોય, રાજકારણી હોય, એ થોડો ઘણો જાડી ચામડીનો હોય, સ્વાર્થી હોય, એ એના સ્વાર્થ માટે જીવે, આ બધું બધાયમાં રહેવાનું. એ ચાહે આમ આદમીનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય. એટલે એવી આપણે એમની પાસે અપેક્ષા ન રાખવી કે નામદેવ, તુકારામ, નરસિંહ મહેતા અને બીજા બધા જે ભક્ત ચરિત્રો થઈ ગયા ભક્તિ માર્ગના એવા હોય, સાત્વિક. એટલે ઉપર નીચે રહેવાનું, થોડુંક રહેવાનું. પરંતુ એ લોકો જે રીતે, ચાહે પાયલ ગોટીનો મામલો હોય, ઘનશ્યામ રાજપુરા મર્ડરનો મામલો હોય, ખેડૂતોના પ્રશ્નોમાં રાજુ કરપડા જુઓ તમે, એ કેવો એકદમ હિંમતથી એસપીને ખખડાઈ નાખે. તમે એની જેને કહેવાય ને એની પકડ જુઓ એના વિસ્તારના યુવાનો ઉપર. ગમે તે અધિકારીને જે રીતે ખખડાવે, સાહેબ, નહીં તો અઘરું છે. બ્યુરોક્રેસી એમ એ લોકો પણ અહંકારથી ગ્રસિત હોય છે, મદથી ભકેલા હોય છે, મત્સરથી ભરેલા હોય છે. પણ રાજુ કરપડા હાચાને સાચું સંભળાઈ દેવાની હિંમતવાળો યુવાનો. અને જે રીતે મુદ્દા ઉઠાવે છે, ગોપાલ ઇટાલિયા જે રીતે મુદ્દા ઉઠાવે છે, નિર્ભય છે બંને. રાજકીય દબાણને બહુ વશ નથી થતા. રાજ્યમાં એમની સરકાર ન હોય ત્યારે ખૂબ અઘરું હોય છે આ પ્રકારે એક્ટિવ રહેવું, કારણ કે અનેક પ્રકારનું દબાણ, અનેક પ્રકારની વસ્તુઓ તમારા ઉપર થઈ શકે છે. પરંતુ આ બંને યુવા નેતા જે રીતે લોક મુદ્દાઓ ઉપાડી રહ્યા છે, ખેતીનો પ્રશ્ન હોય, કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન હોય, પાયલ ગોટીનો પ્રશ્ન હોય, ઘનશ્યામ રાજપુરાનો પ્રશ્ન હોય, કોંગ્રેસ વિપક્ષ તરીકે કોંગ્રેસ કશું નથી કરી શકી એવું કામ આ બંને યુવાઓએ કર્યું છે. એમનો પક્ષ ભલે જે હોય, એમનો પક્ષ જે સ્થિતિમાં હોય, પણ ગુજરાતને બે મજબૂત યુવા નેતા ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાના સ્વરૂપે, જેની ઠુમ્મનના સ્વરૂપે, ભલે એ કોંગ્રેસમાંથી છે, જેની ઠુમ્મનની પણ હું વાત કરીશ કે પાયલ ગોટી મામલે જે ભૂમિકા એ બહેનની રહી છે, જે સક્રિયતા એને દાખવી, જેના લીધે સમગ્ર મામલાએ વેગ પકડ્યો અને આજે ન્યાય મળવાના સંજોગો ઊભા થયા છે. નિલીપ રાયને 3 દિવસ સર્કિટ હાઉસમાં મોકલવો પડ્યો ગુજરાત સરકારને. આ દબાણ જેની બેને ઊભું કર્યું, ગોપાલ ઇટાલિયાએ ઊભું કર્યું, રાજુ કરપડાએ ઊભું કર્યું. એ બંને ખૂબ જ, કારણ કે રાજનીતિમાં સાહેબ મજબૂત વિપક્ષ તો હોવો જ જોઈએ ને, એ જ તંદુરસ્ત રાજનીતિનું લક્ષણ છે. અને ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા જેવા યુવાનો બંને જુઓ ને, એસપીને કેવા ખખડાવે, હમણાં મામલતદારને ખખડાવી નાખે એમને. એટલે આ પ્રકારના જુઝારૂ નેતા હોવા જોઈએ. બ્યુરોક્રેસીની ડરથી ચાલવાવાળા, બ્યુરોક્રેસીનું તુષ્ટિકરણ કરવાવાળા, અધિકારીઓથી દબાઈ જવાવાળા, એવી સસ્તી ભીરું ડરવાળી રાજનીતિ કરવાવાળા નેતાઓ શું કરી લેશે, યુવાનો શું કરી લેશે? એટલે બંને ખૂબ જ સકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે, બંને લોક મુદ્દાઓને જે રીતે ઉપાડી રહ્યા છે. એટલે કોંગ્રેસનું તો વાતાવરણ ઉદાસીન રહ્યું છે, પરંતુ કમસે કમ આ બે યુવા નેતાઓ જે રીતે ડર્યા વિના અને બિલકુલ રોજ એક્ટિવ હોય છે, રોજ એ લોક મુદ્દાઓને લઈ અને સામે આવે છે, ટીવીમાં ઇન્ટરવ્યૂઝ આપી રહ્યા છે, આવેદન આપી રહ્યા છે. એટલે ખૂબ જ તંદુરસ્ત લોકશાહી માટે વિપક્ષ બહુ જરૂરી છે. અને કોંગ્રેસની ઉદાસીનતા વચ્ચે આ બંને જે નેતાઓ છે ને, બંને યુવા નેતાઓ, એ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આપણા માટે બહુ પોઝિટિવ, કારણ કે સત્તા પક્ષ સામે કોઈ બોલનારું જ ના હોય, કોઈ લીડરશિપ જ ન હોય, એવો વેક્યુમ હોય, એવો જ્યારે અવકાશ હોય, એવા સમયની અંદર, એવા ખાલીપાની અંદર આ બે યુવાનોનું આવવું અચાનક ગુજરાતના રાજકીય ફલક ઉપર, એ ખૂબ જ સકારાત્મક છે. બંનેની ભૂમિકાને હું ખૂબ જ એપ્રિશિએટ કરું છું. આપણે અપેક્ષા રાખીએ કે લોક મુદ્દાઓને આ રીતે જ ઉપાડતા રહે, નિર્ભય રહે, ક્યારેય ડરે નહીં, ક્યારેય રાજકીય દબાણ સામે ઝૂકે નહીં, અને માત્ર રાજનીતિ ન કરતા રહે. રાજનીતિ કરે, એ કરવી જોઈએ. કૃષ્ણ ભગવાને કરી હતી, જનક રાજાએ કરી હતી, અનેક રાજર્ષિ લોકોએ કરી હતી, એમાં ખોટું નથી. સમાજ જીવન રાજનીતિથી જ ચાલે છે. પક્ષમાં પણ જોડાવવું જોઈએ, રાજનીતિ માટે પણ મુદ્દા ઉપાડવા જોઈએ, એ પણ સ્વીકારવું પડશે.
સ્વાર્થ વિના અહીંયા કોઈ ભયનું કંઈ કશું કરતો નથી નિસ્વાર્થ રીતે, તો શા માટે એ લોકો પણ કશું કરે? પરંતુ રાજનીતિ કરતાં કરતાં પણ નિર્ભય રીતે જો લોક મુદ્દાઓ ઉપાડે તો આપણે ભાઈ પાડાપાડીનું શું કામ છે? દૂધ પીવાથી બરી ખાવાથી કામ રાખો ને. તો બંનેની ભૂમિકા ખૂબ જ આવકારદાયક છે, નમસ્કારને પાત્ર છે. ધન્યવાદ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.